friends, welcome to our channel and today is the day 6 and we are going to learn model auxiliaries. આજે ડે 6 છે અને આજે આપણે શીખવાના છે મોડલ ઓક્ઝિલરીઝ. આજનો વિડીયો થોડો લેન્ધી છે બિકોઝ કે આજે કેન, મે, મસ્ટ, શુડ, વુડ અને કુડ 6 મોડલ ઓક્ઝિલરીઝ આપણે એકસાથે કરીએ છીએ અને આમાં બહુ બધી ઇન્ફોર્મેશન્સ આપેલી છે અને આ મોડલ ઓક્ઝિલરીઝનો ડે ટુ ડે લાઈફમાં ઘણો બધો યુઝ થતો હોય છે. તો વિધાઉટ સ્કીપ તમે આ વિડીયો પૂરેપૂરો જોજો, તમને ખૂબ જ કોન્ફિડન્સ આવશે બોલવા માટે પણ, બિકોઝ કે બહુ બધા સેન્ટેન્સીસ આપણે મોડલ ઓક્ઝિલરીનો યુઝ કરીને બોલતા હોઈએ છીએ. સો લેટ્સ સ્ટાર્ટ મોડલ ઓક્ઝિલરીઝ. સો નાઉ વી સ્ટાર્ટ મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરી આપણે સ્ટાર્ટ કરીએ. મોડલ ઓક્ઝિલરી એટલે સહાયકારક ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ, એટલે કે જે વર્બને હેલ્પ કરે તેને કહેવાય હેલ્પિંગ વર્બ. ક્રિયાપદને જે મદદ કરે તેને કહેવાય સહાયકારક ક્રિયાપદ. તો તે આપણે આજે શીખવાના છીએ. હવે આપણે જોઈએ કે કયા કયા મોડલ ઓક્ઝિલરીઝ આપણે શીખશું. ઉપર જુઓ કીવર્ડ લખેલો છે. તમને ખબર જ છે કે આપણે કમ્પ્લીટ ગ્રામર કીવર્ડ ઉપર જ સેટ કર્યું છે, એટલે તમારે કોઈ બીજી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ રિમેમ્બર ધ કીવર્ડ. કીવર્ડથી તમે કોઈ પણ સેન્ટેન્સ બોલી શકો છો. ફર્સ્ટ છે એસ. એસ એટલે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા. પછી છે એમ એ, મોડલ ઓક્ઝિલરીઝ. જે પણ મોડલ ઓક્ઝિલરી હોય તે તમારે સબ્જેક્ટ પછી મૂકવાનું અને પછી આવે છે વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. હવે જોઈએ કે મોડલ ઓક્ઝિલરીઝ કયા કયા શીખશું આપણે. ફર્સ્ટ છે કેન, મે, શુડ, વુડ, કુડ, મસ્ટ. એ આપણે આજે શીખીશું. તો નેક્સ્ટમાં આપણે જોઈએ કે કેન. કેન એટલે થાય છે શકવું. કોઈ પણ આપણે ક્ષમતા બતાવતા હોઈએ ને ત્યારે કેનનો યુઝ થાય છે કે તે ચાલી શકે છે, હું ઝડપથી દોડી શકું છું, અમે ઇંગ્લિશમાં વાત કરી શકીએ છીએ. એટલે કેનનો ફર્સ્ટ યુઝ છે એબિલિટી બતાવવા માટે. એબિલિટી એટલે ક્ષમતા, કાબેલિયત, ત્યારે પણ કેન આવે છે. અને કેનનો બીજો યુઝ છે પરમિશન માટે, એટલે કે કોઈની પરવાનગી લેવાની હોય ત્યારે કેન આવે છે. હવે ક્વેશ્ચન થશે કે પરમિશન માટે તો મે પણ આવી શકે. મે આઈ કમિંગ આપણે બોલતા સાંભળ્યું હોય છે, પણ જ્યારે આપણે કોઈને રિસ્પેક્ટ આપતા હોઈએ છીએ, આપણા કરતાં એજમાં મોટા હોય ત્યારે મે આવે છે. અને જ્યારે આપણી સેમ એજના હોય કે આપણા ફ્રેન્ડ જેવા હોય ત્યારે આપણે કેનનો યુઝ કરી શકીએ છીએ. હું તારી બુક લઈ શકું, તો આપણે કોઈ ફ્રેન્ડને કે એને કહેતા હોઈએ કે આપણી કરતાં એજમાં નાના હોય તેને કહેતા હોઈએ તો ત્યારે આપણે કેન યુઝ કરી શકીએ છીએ. કેન આઈ ટેક યોર બુક? ઓકે. નેક્સ્ટ હવે આપણે જોઈએ તેનો કીવર્ડ. હવે જો ફર્સ્ટ આવે છે સબ્જેક્ટ, પછી એમ એ અને પછી આવે છે વર્બ. એસ એટલે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા, એમ એ એટલે મોડલ ઓક્ઝિલરી અને પછી આવે છે ક્રિયાપદ. જે ક્રિયા થતી હોય વાક્યમાં એ વર્બ. ઓલવેઝ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે કેનના સાથે, કારણ કે તેમાં આપણે વર્તમાનની એબિલિટી બતાવીએ છીએ એટલા માટે થઈને. હવે જો અફર્મેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય ત્યારે સબ્જેક્ટ આવે છે, પછી કેન આવે છે અને પછી ક્રિયાપદ આવે છે. પણ જો સેન્ટેન્સ નેગેટિવ હોય એટલે કે નકાર હોય તો કેનના બદલે આવી જશે કાન્ટ. કેન નોટનું શોર્ટ ફોર્મ થાય છે કાન્ટ. હું ચાલી શકું છું તો થશે આઈ કેન વોક. હું ચાલી શકતી નથી, નેગેટિવ છે તો કેનના બદલે આવશે કાન્ટ, આઈ કાન્ટ વોક. હવે જો સેન્ટેન્સ પ્રશ્નાર્થ હોય, ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય કે તમે ચાલી શકો છો, તો જ્યારે પ્રશ્નાર્થ હોય ત્યારે કેન પહેલાં આવી જાય છે. સિમ્પલ હોય કે તમે ચાલી શકો છો તો યુ કેન વોક આવે, પણ પ્રશ્નાર્થ હોય કે તમે ચાલી શકો છો તો કેન પહેલાં, કેન યુ વોક. હવે પ્રશ્નાર્થ અને નકાર બંને સાથે હોય તો કાન્ટ પહેલાં આવી જશે. તમે નથી ચાલી શકતા તો કાન્ટ યુ વોક. ઓકે. તો આ હતી આપણી સેન્ટેન્સ પેટર્ન. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. જ્યારે વાક્યમાં ક્ષમતા બતાવવામાં આવી હોય, કાબેલિયત બતાવવામાં આવી હોય અને આ બધું જો સમજ ના પડે તો સિમ્પલ યાદ રાખો કે જ્યારે વાક્યમાં શકવું હોય, શક્ય હોય, શકી હોય
એટલે કે તમે તમારી ક્ષમતા બતાવી, ચાલી શકું છું, દોડી શકે છે, બોલી શકે છે, તો એક ક્ષમતા બતાવવામાં આવે છે. તો જ્યારે ક્ષમતા બતાવવામાં આવી હશે ત્યારે વાક્યમાં શકતા, શકીએ, શકું એ બધું આવ્યું હોય તો ત્યારે તમારે યુઝ કરવાનો છે કેનનો. હું ઝડપથી દોડી શકું છું. કરતા શું છે તો કે હું. અહીંયા તો ઇઝી છે, પણ ઘણીવાર એવું બને કે નામ કે એવું હોય અને તમને ખબર ના પડે કે કરતા શું લેવાનું છે, તો ત્યારે તમારે વાક્યમાં કોણથી સવાલ પૂછવાનો. કોણ ઝડપથી દોડી શકે છે, તો તમને કરતા મળ્યો હું. એટલે સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે તો કે આઈ પછી આવે છે કેન. આઈ કેન. કઈ ક્રિયા થાય છે? દોડવાની. દોડવું એટલે રન. પણ ઘણીવાર એવું પણ બને કે ક્રિયાપદ ના ખબર પડતી હોય તો સેન્ટેન્સમાં તમારે શુંથી સવાલ પૂછવાનો. હું ઝડપથી દોડી શકું છું. હું ઝડપથી શું કરી શકું છું? તો શું આન્સર મળે છે? દોડવું. આઈ કેન રન ફાસ્ટ. ઝડપથી એ વધારાનો શબ્દ છે. જો એ સેન્ટેન્સમાં ના હોય તો પણ સેન્ટેન્સ તો બને જ છે, એટલે જે અધર વર્ડ્સ કહી શકાય, વધારાના શબ્દ હોય તેને આપણે સેન્ટેન્સની લાસ્ટમાં મૂકીએ છીએ. તેટલા માટે ફાસ્ટ જે છે એ લાસ્ટમાં આવે છે. આઈ કેન રન ફાસ્ટ. સેકન્ડ છે તે કાર ચલાવી શકે છે. તે એટલે હી. હી કેન ડ્રાઈવ કાર. નેક્સ્ટ છે તેણી ઇંગ્લિશમાં બોલી શકે છે પણ વાંચી નથી શકતી. હવે જુઓ અહીંયા બે સેન્ટેન્સ છે. ફર્સ્ટ છે તેણી ઇંગ્લિશ બોલી શકે છે અને સેકન્ડ છે વાંચી નથી શકતી. ફર્સ્ટ કેવું સેન્ટેન્સ છે? પોઝિટિવ છે. શું કામ? તો કે સેન્ટેન્સની લાસ્ટમાં છે આવે છે, એટલે કે તેણી ઇંગ્લિશ બોલી શકે છે. તેણી એટલે શી. પછી કેન આવે છે અને પછી આવે છે ક્રિયાપદ. તેણી શું કરી શકે છે? તો કે ઇંગ્લિશ બોલી શકે છે. તેટલા માટે આવે છે કે શી કેન સ્પીક ઇંગ્લિશ. પણ એટલે બટ. બટથી વાક્યને જોડવામાં આવ્યું છે. બટને કહેવાય સંયોજક, કંજક્શન કહેવાય. એ આપણે પછી શીખીશું. સેકન્ડ સેન્ટેન્સ છે વાંચી નથી શકતી. હવે જો નથી શકતી એ નેગેટિવ સેન્ટેન્સ છે, તો નેગેટિવ કેનનું નેગેટિવ થાય છે કાન્ટ. કાન્ટ રીડ. હવે તમને નેક્સ્ટ ક્વેશ્ચન થાય કે આમાં શી કેમ ન આવ્યું, તો કે એક જ વ્યક્તિની વાત થાય છે અને એકવાર સબ્જેક્ટ આવી ગયો છે એટલે સેકન્ડ ટાઈમ લેવાની જરૂરત નથી. શું કામ? તો કે બટથી સેન્ટેન્સ જોડાય છે અને કરતાં એક જ છે એટલા માટે. જો બીજું કોઈ હોય કે તેણી ઇંગ્લિશ બોલી શકે છે પણ હું ઇંગ્લિશ નથી બોલી શકતી, તો જો કરતાં અલગ અલગ થઈ ગયા તો આપણને સેકન્ડ ટાઈમ કરતાં લેવો પડે. પણ એક જ કર્તાની વાત છે તેટલા માટે આપણે શી એક જ વાર લીધું છે. નેક્સ્ટ, અમે ત્યાં જઈ શકીએ પણ તેઓ અહીં ન આવી શકે. ફર્સ્ટ સેન્ટેન્સ શું છે? અમે ત્યાં જઈ શકીએ. અમે એટલે વી કેન ગો. ત્યાં એટલે ધેર. વી કેન ગો ધેર. પણથી સેન્ટેન્સને કનેક્ટ કરવામાં આવ્યું છે એટલા માટે આવ્યું બટ. હવે જો સેકન્ડ સેન્ટેન્સ શું છે કે તેઓ અહીં ન આવી શકે. હવે આમાં જુઓ કે બંનેમાં કરતા ચેન્જ છે. ફર્સ્ટ સેન્ટેન્સમાં કરતા અમે છે અને સેકન્ડ સેન્ટેન્સમાં કરતા છે તેઓ. એટલા માટે આપણે ધે લઈશું. ધે કાન્ટ કમ હિયર. આપણે જે ઉપરનું સેન્ટેન્સ જોયું હતું તેમાં કરતા એક જ હતો. સેન્ટેન્સ બે હતા પણ કરતા એક હતો કે તેણી ઇંગ્લિશ બોલી શકે છે પણ વાંચી શકતી નથી. એટલે એક જ વ્યક્તિની બે વાત કરવામાં આવી હતી અને અહીંયા બે સેન્ટેન્સ છે અને કરતા પણ બંનેમાં અલગ અલગ છે. હવે નેક્સ્ટ જોઈએ કે હું સમજી શકું છું. હું એટલે આઈ. શકું એટલે કેન. અને કઈ ક્રિયા થાય છે સમજવાની. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. હવે જોઈએ પરમિશનના સેન્ટેન્સીસ. પરવાનગી લેવાની હોય તો આ સેન્ટેન્સીસ ક્વેશ્ચનમાં હોય છે. બિકોઝ કે આપણે કોઈની પરમિશન લેવાની હોય તો એ પ્રશ્નાર્થ જ હશે. આપણે એને પ્રશ્ન જ પૂછતા હોઈએ તેટલા માટે આ આવે છે ક્વેશ્ચનમાં. કે તેઓ સમય બદલાવી શકે. હવે ફિક્સ નથી કે બદલાવશે કે નહીં, એટલે આપણે પરમિશન લઈએ છીએ, પરવાનગી લઈએ છીએ એટલા માટે આવે છે ક્વેશ્ચન. જ્યારે સેન્ટેન્સ ક્વેશ્ચનમાં હોય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ હોય ત્યારે કેન જે છે એ પહેલાં આવી જાય છે અને પછી આવે છે કરતા. તેઓ સમય બદલાવી શકે
તો તેઓ એટલે ધે થશે. ધે કેન હોય નોર્મલ, પણ પ્રશ્નાર્થ હોય તો કેન દે. બાકી બધું સેમ રહેશે. ચેન્જ ધ ટાઈમ, હું અહીં બેસી શકું, કેન આઈ સીટ હિયર. હું એક પ્રશ્ન પૂછી શકું, કેન આઈ આસ્ક વન ક્વેશ્ચન. હું તમારી પેન વાપરી શકું, કેન આઈ યુઝ યોર પેન. હું આ લઈ શકું, કેન આઈ ટેક ધીસ. આ તમને ઇઝીલી સમજાય એટલા માટે આપણે આઈવાળા સેન્ટેન્સીસ લીધા છે, હું કરતાવાળા. પણ કોઈ પણ કરતા હોય તે આઈની જગ્યા પર આવી જશે. ઓકે, તો આ હતા કેનના સેન્ટેન્સીસ અને કેનનું એક્સપ્લેનેશન્સ. નેક્સ્ટ આવે છે મે. એક રિક્વેસ્ટ છે કે વિડીયો કન્ટિન્યુ જોજો સિક્વન્સમાં, એટલા માટે તમને ઇઝીલી સમજાઈ જાય અને સ્કીપ ના કરશો. બિકોઝ આમાં ઘણી બધી એવી વસ્તુ આવે છે કે જે તમને કદાચ ખબર ના હોય અને અત્યારે તમે એ શીખી શકો. હવે જોઈએ મે. મેના પણ બે યુઝ છે. ફર્સ્ટ છે પરવાનગી માટે અને સેકન્ડ છે પોસિબિલિટી માટે. મે એટલે કદાચ. આપણે ઘણીવાર લોકોને બોલતા સાંભળ્યા હોય છે અને ઇવન આપણે પણ બોલ્યા હોઈએ છીએ કે હું કદાચ આવીશ, તેઓ કદાચ મને મળશે, આજે કદાચ વરસાદ આવશે, મે આઈ કમિંગ. આ બધા ઘણી બધી વાર સેન્ટેન્સીસ બોલતા હોઈએ છીએ, પણ એ બધું કેવું છે કદાચ, જે એટલે કે પોસિબિલિટી. થશે જ એવું ફિક્સ નથી, થઈ પણ શકે છે. એટલે પોસિબિલિટી હોય ત્યાં મેનો યુઝ થાય છે. એન્ડ સેકન્ડ, પરમિશન લેવાની હોય ત્યારે પણ મેનો યુઝ થાય છે. તો પાછું કન્ફ્યુઝન થાય કે કેન અને મે પરમિશન માટે આવે તો ક્યારે કેનનો યુઝ કરવો અને ક્યારે મેનો યુઝ. તો કે જ્યારે આપણે કોઈને રિસ્પેક્ટ આપતા હોય, આપણા કરતાં એજમાં મોટા હોય, ત્યારે મેનો યુઝ થાય છે. અને આપણી સેમ એજના હોય કે ફ્રેન્ડ જેવા હોય, તેની પરમિશન લેવાની હોય ત્યારે કેન યુઝ થાય છે. સિમ્પલ છે. હવે આપણે જોઈએ કીવર્ડ. પહેલાં સબ્જેક્ટ આવશે, પછી એમએ એટલે કે મોડલ ઓક્ઝિલરી આવશે અને પછી આવશે વર્બ. સેન્ટેન્સ પેટર્ન એસ. મોડલ ઓક્ઝિલરી આપણે શીખીએ છીએ મે એટલે કદાચ. સબ્જેક્ટ મે વર્બ. જો નેગેટિવ હોય તો મે પછી નોટ મૂકી દેવાનું રહેશે. અને જો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય, પ્રશ્નાર્થ હોય, પરવાનગી લેતા હોય, તો પરમિશન લેતા હોય, તો ઓલવેઝ ક્વેશ્ચનમાં હશે. તો મે ત્યારે પહેલાં આવી જશે. આપણે બોલીએ છીએ ને મે આઈ કમિંગ, મેં પહેલાં, પછી સબ્જેક્ટ અને પછી ક્રિયાપદ. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. હવે આપણે જોઈએ પરવાનગી માટેના સેન્ટેન્સીસ. પરમિશન લેતા હોઈએ ત્યારે સેન્ટેન્સ ઓલવેઝ ક્વેશ્ચનમાં હોય. સામેવાળાને આપણે ક્વેશ્ચન પૂછતા હોઈએ. હું અંદર આવી શકું, પ્રશ્નાર્થ છે. હવે અહીંયા જો શકવું એટલે તમારે ડિસાઈડ કરવાનું છે પરમિશનમાં કે ત્યાં ક્યારે તમારે કેન મૂકવું અને ક્યારે તમારે મે મૂકવું. બિકોઝ કે તમે જેની પરમિશન લેતા હશો તેનો તમને આઈડિયા આવશે કે આ રિસ્પેક્ટફુલ પર્સનની પરમિશન તમે લો છો કે તમારા કોઈ ફ્રેન્ડ કે તમારા નાની એજના લોકોની તમે પરમિશન લો છો. તો એ સિચ્યુએશન ઉપર ડિપેન્ડ છે કે ક્યારે તમારે પરમિશનમાં કેન અને મે યુઝ કરવો. પર્સન ઉપર ડિપેન્ડ છે. ફર્સ્ટ છે હું અંદર આવી શકું, તો મે પહેલાં આવી જશે. મે આઈ કમ ઇન. અંદર એટલે ઇન. હું તે જોઈ શકું, મે આઈ. જોવું એટલે સી. તે છે એટલે કોઈ દૂરની વસ્તુ હશે એટલા માટે આવે છે ધેટ. મે આઈ સી ધેટ. હું તમને સાંજે ફોન કરી શકું, મે આઈ કોલ યુ એટ ઇવનિંગ. હું હવે જઈ શકું, મે આઈ ગો નાવ. અધરવાઇઝ જો એવું હોય કે હું હવે રજા લઈ શકું તો મે આઈ લીવ નાવ પણ આવી શકે છે. હું તમને એક પ્રશ્ન પૂછી શકું, મે આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન. હવે જો વન એટલે એક, પણ આર્ટિકલ પણ છે કે એ અને એન કે જે એક વચન માટે આવે છે. તો AEIOU હોય ત્યારે એન આવે છે અને કન્સનન્ટ એટલે કે વ્યંજન હોય ત્યારે આવે છે એ. તો તમે વનના બદલે અ પણ યુઝ કરી શકો છો. આર્ટિકલ માટે અલગથી એક સેશન થશે, તેની સ્લાઇડ પણ આપણે અપલોડ કરી દઈશું ખૂબ જ ઝડપથી. તો એટલા માટે અહીંયા એ પણ યુઝ કરી શકીએ કે મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. ઓકે, હવે આપણે જોઈશું મેના પોસિબિલિટીના સેન્ટેન્સીસ. પોસિબિલિટી એટલે કે કદાચ. જ્યારે વાક્યમાં કદાચ આવતું હોય ત્યારે આપણે મે યુઝ કરવાનો હોય છે. તેઓ કદાચ આવતા રવિવારે પાછા ફરશે. સબ્જેક્ટ મે
ક્રિયાપદ. કોણ પાછું ફરશે? તો કે તેઓ. દે પછી મે આવશે. કઈ ક્રિયા થાય છે? પાછા ફરવાની. એટલે રિટર્ન. દે મે રિટર્ન એટ નેક્સ્ટ સન્ડે. તેણીને કદાચ ફર્સ્ટ ક્લાસ આવશે. શી મે ગેટ ફર્સ્ટ ક્લાસ. હવે આવશે એટલે કમ ના આવે, કઈ વસ્તુ મેળવવાની વાત હોય ને એમાં આવશે આવે એટલા માટે આવે છે ગેટ. તે કદાચ સાંજે ફોન કરશે. હી મે કોલ એટ ઇવનિંગ. અમે કદાચ તારા ઘરે આવીશું. વી મે કમ એટ યોર હોમ. તેઓ કદાચ તને કાલે મળશે. ધે મે મીટ યુ ટુમોરો. તો મેના બે યુઝીસ છે, એક પરમિશન માટે અને એક પોસિબિલિટી હોય ત્યારે મેનો યુઝ કરવામાં આવે છે. ખૂબ જ ઇઝી છે મોડલ ઓક્ઝિલરીઝ, પણ એના માટે તમારે પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. સો પ્રેક્ટિસ કરો અને જે હોમવર્ક આપીએ છીએ એ પણ કરો તો ફટાફટ આવડી જશે. હવે આપણે શીખીશું કુડ. કુડ જે છે એ કેનનું પાસ્ટ ફોર્મ છે. કેનનું ભૂતકાળનું રૂપ થાય છે કુડ. કેનના અંદર આપણે વર્તમાનની એબિલિટી, પ્રેઝન્ટની એબિલિટી માટે કેનનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હું ચાલી શકું છું, તે દોડી શકે છે. બટ કુડ જે છે એ પાસ્ટની એબિલિટી બતાવે છે, એટલે કે તમારી ભૂતકાળની ક્ષમતા બતાવવા માટે કુડનો યુઝ કરવામાં આવે છે. તે ચાલી શકતો, અમે ઇંગ્લિશમાં વાત કરી શકતા, તો એ પાસ્ટની એબિલિટી બતાવે છે. કુડના બે યુઝ છે. ફર્સ્ટ તો કે કેનના પાસ્ટ ફોર્મ રૂપ તરીકે, એટલે કે ભૂતકાળની ક્ષમતા બતાવવા માટે. એન્ડ સેકન્ડ યુઝ છે રિક્વેસ્ટ માટે. અને એ બધું યાદ ન રહે તો સિમ્પલ સેન્ટેન્સના અંદર શક્યો, શક્યા, શકતા એ બધું ભૂતકાળને લગતું આવે અને શકવું હોય ત્યારે એ કેનનું ભૂતકાળનું રૂપ કુડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ સેન્ટેન્સ પેટર્ન. સબ્જેક્ટ MA પ્લસ વર્બ. સબ્જેક્ટ એટલે કર્તા, MA એટલે મોડલ ઓક્ઝિલરી, અહીંયા આવશે કુડ ને પછી આવે છે વર્બ, ક્રિયાપદ. સબ્જેક્ટ, કુડ એન્ડ વર્બ. જો સેન્ટેન્સ નેગેટિવ હોય તો એના માટે આવશે કુડ નોટ. કુડ નોટને શોર્ટમાં બોલાય છે કુડન્ટ. આપણે ઇન્ડિયન્સ બોલીએ છીએ કુડન્ટ, બટ ફોરેન લેંગ્વેજમાં બોલાય છે કુડન્ટ. અને જો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે કુડ પહેલાં આવી જાય છે. કુડ, સબ્જેક્ટ, વર્બ. ફોર એક્ઝામ્પલ, અમે ઇંગ્લિશમાં વાત કરી શકતા. વી કુડ ટોક ઇન ઇંગ્લિશ. અમે ઇંગ્લિશમાં વાત નહોતા કરી શકતા. પાસ્ટની વાત બતાવે છે તો કુડન્ટ. વી કુડન્ટ ટોક ઇન ઇંગ્લિશ. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. પાસ્ટની એબિલિટી શો કરવા માટે કુડનો યુઝ થાય છે. ઇન સિમ્પલ વે, કુડ એ કેનનું પાસ્ટ ફોર્મ છે. હું બાળપણમાં ઝડપથી દોડી શકતો. ભૂતકાળની વાત બતાવે છે. પહેલાં આવશે સબ્જેક્ટ, પછી આવશે કુડ અને પછી આવશે વર્બ. સબ્જેક્ટ છે હું એટલે આઈ, પછી આવે કુડ. કઈ ક્રિયા થાય છે તો કે દોડવાનું. દોડવું એટલે રન. આઈ કુડ રન ફાસ્ટ. ક્યારે? બાળપણમાં. ઇન ચાઇલ્ડહુડ લાસ્ટમાં આવશે. અમે તમને જાણ ન કરી શક્યા. વી કુડન્ટ ઇન્ફોર્મ યુ. અહીંયા જો ન કરી શક્યા છે, સેન્ટેન્સ નેગેટિવ છે એટલે કુડન્ટનો યુઝ કરવામાં આવ્યો છે. તેણે જવાબ ન આપી શકી. શી કુડન્ટ આન્સર. ગીવ આન્સર કે આન્સર બંને સેમ જ છે. તેઓ અમને પકડી ન શક્યા. તેઓ એટલે દે. દે કુડન્ટ. પકડવું એટલે કેચ. દે કુડન્ટ કેચ. અમને એટલે અસ. દે કુડન્ટ કેચ અસ. હું 10મા ધોરણમાં ઇંગ્લિશમાં વાત કરી શકતો. પાસ્ટની વાત છે. આઈ કુડ. વાત કરવી એટલે ટોક અને બોલવું એટલે સ્પીક. કોઈ એક પર્સન જે બોલતું હોય એને સ્પીક કહેવાય અને કન્વર્ઝેશન થતું હોય તેને વાત કહેવાય. વાત એટલે ટોક. આઈ કુડ ટોક ઇન ઇંગ્લિશ ઇન 10th સ્ટાન્ડર્ડ. હવે જોઈએ કુડનો બીજો યુઝ કે જે રિક્વેસ્ટ માટે થાય છે. વિનંતી કરવામાં આવતી હોય ત્યારે પણ કુડ આવે છે કે તમે રિવિઝન કરશો પ્લીઝ. એટલે કે જ્યારે પણ સેન્ટેન્સમાં પ્લીઝ આવતું હોય તો એ વિનંતીનો ભાવ સૂચવે છે, તો ત્યારે કુડનો યુઝ કરી શકાય છે રિક્વેસ્ટ માટે. અને એ રિક્વેસ્ટ કરવામાં આવે છે પણ ક્વેશ્ચન પણ સાથે હોય જ છે.
એટલા માટે ક્વેશ્ચન માર્ક હોય ત્યારે કુડ પહેલાં આવી જશે અને પછી આવશે સબ્જેક્ટ. તમે બારી ખોલશો પ્લીઝ? કુડ યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ? તમે મને 200 રૂપીઝ ઉછીના આપશો પ્લીઝ? ઉછીનું આપવું એટલે લેન્ડ, LEND. કુડ યુ લેન્ડ મી 200 રૂપીઝ પ્લીઝ? મને એટલે મી. તમે પંખો ચાલુ કરશો પ્લીઝ? કુડ યુ સ્વિચ ઓન ધ ફેન પ્લીઝ? તમે પંખો બંધ કરશો પ્લીઝ? કુડ યુ સ્વિચ ઓફ ધ ફેન પ્લીઝ? તમે પંખો ધીમો કરશો પ્લીઝ? કુડ યુ સ્લો ડાઉન ધ ફેન પ્લીઝ? સિમ્પલ. સેન્ટેન્સના અંદર શો પ્લીઝ આવતું હોય ત્યારે રિક્વેસ્ટ શો થતો હોય છે સેન્ટેન્સમાં, ત્યારે આપણે કુડનો યુઝ કરવાનો હોય છે. આ કોઈ પાસ્ટ ફોર્મ નથી પણ રિક્વેસ્ટ છે એટલે કુડ યુ. તો આ હતા કુડના બે યુઝ. એક છે કેનનું પાસ્ટ ફોર્મ અને સેકન્ડ યુઝ છે રિક્વેસ્ટ માટે. હવે જોઈએ આપણે વુડ. વુડના પણ બે યુઝ થાય છે. ફર્સ્ટ રિક્વેસ્ટ માટે, જ્યારે વિનંતી કરવાની હોય ત્યારે વુડનો યુઝ થાય છે. કુડ અને વુડ બંને રિક્વેસ્ટ માટે સેમ છે. જ્યારે કોઈ રિક્વેસ્ટના સેન્ટેન્સીસ હોય, સેન્ટેન્સમાં પ્લીઝ આવતું હોય ત્યારે તમે કુડ અધરવાઇઝ વુડનો યુઝ કરી શકો છો. બંનેમાંથી એકનો તમે યુઝ કરી શકો છો, કુડ અધરવાઇઝ વુડ. કુડ અને વુડ રિક્વેસ્ટ માટે સેમ છે, ઓનલી ફોર રિક્વેસ્ટિંગ સેન્ટેન્સમાં. અને વુડનો બીજો યુઝ છે લાઇકિંગ માટે. સેન્ટેન્સમાં ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે તેવું આવતું હોય ત્યારે વુડ લાઇક આવે છે. મને ચા ચાલશે, તેને અહીં ફાવશે, અમને પીઝા ભાવશે, મને આ કલર ગમશે. તો આ કેવું છે, લાઇકિંગ બતાવવામાં આવતી હોય ત્યારે વુડ લાઇકનો યુઝ થાય છે. હવે આપણે જોઈએ સેન્ટેન્સ પેટર્ન. પહેલાં આવશે સબ્જેક્ટ, પછી આવશે મોડલ ઓક્ઝિલરી અને પછી આવશે વર્બ. મોડલ ઓક્ઝિલરી અહીંયા વુડ છે એટલે સબ્જેક્ટ પછી આપણે લઈશું વુડ. સબ્જેક્ટ, વુડ એન્ડ વર્બ. જો ક્વેશ્ચન હોય તો વુડ પહેલાં આવી જશે, વુડ, સબ્જેક્ટ એન્ડ વર્બ થઈ જશે. જો સેન્ટેન્સ નેગેટિવ હોય તો વુડ પછી આવે છે નોટ. વુડ નોટને શોર્ટમાં વુડન્ટ બોલાય છે, બટ ફોરેન ઇંગ્લિશ જોઈએ તો એમાં બોલાય છે વુડન્ટ. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. કુડના રિક્વેસ્ટવાળા જેટલા બી સેન્ટેન્સીસ છે તે આપણે વુડથી પણ બનાવી શકીએ છીએ. જો તમે બારી ખોલશો પ્લીઝ, કુડ યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ પણ બની શકે અને વુડ યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ પણ બની શકે. તમે મને 200 રૂપીઝ ઉછીના આપશો પ્લીઝ? વુડ યુ લેન્ડ મી 200 રૂપીઝ પ્લીઝ? તમે પંખો ચાલુ કરશો પ્લીઝ? વુડ યુ સ્વિચ ઓન ધ ફેન પ્લીઝ? તમે પંખો બંધ કરશો પ્લીઝ? વુડ યુ સ્વિચ ઓફ ફેન પ્લીઝ? તમે પંખો ધીમો કરશો પ્લીઝ? વુડ યુ સ્લો ડાઉન ફેન પ્લીઝ? સેન્ટેન્સમાં શો પ્લીઝ આવતું હોય એટલે કે એ વિનંતીનો ભાવ બતાવે છે અને રિક્વેસ્ટ થતી હોય છે. તો ત્યારે કુડ અને વુડ બંનેમાંથી આપણે એક મોડલ ઓક્ઝિલરીનો યુઝ કરી શકીએ છીએ. ઓનલી ફોર રિક્વેસ્ટિંગ સેન્ટેન્સમાં કુડ અને વુડ સેમ છે. હવે આપણે જોઈએ અધર એક્ઝામ્પલ્સ કે લાઇકિંગ માટે વુડનો યુઝ કેવી રીતે થાય છે. જ્યારે સેન્ટેન્સમાં ચાલશે, ફાવશે, ભાવશે કે ગમશે એવું કંઈ પણ આવતું હોય તો એ લાઇકિંગ બતાવે છે. તો ત્યારે વુડનો યુઝ થાય છે. પહેલાં સબ્જેક્ટ આવશે, સબ્જેક્ટ પછી વુડ લાઇક આવશે અને પછી આવશે ક્રિયાપદ. ફર્સ્ટ છે મને કોફી ચાલશે, આઈ વુડ લાઇક કોફી. તેણીને આ ડ્રેસ ગમશે, શી વુડ લાઇક ધીસ ડ્રેસ. તેને આ રમકડું ગમશે, હી વુડ લાઇક ધીસ ટોય. મને તમારી સાથે કામ કરવું ગમશે. આ સેન્ટેન્સ થોડું અલગ છે. મને ગમશે, આઈ વુડ લાઇક, પણ શું ગમશે તો કે કામ કરવું. તો લાઇક એક ક્રિયાપદ છે અને બીજું ક્રિયાપદ શું આવ્યું તો કે કામ કરવું. તો જ્યારે વાક્યમાં બે ક્રિયાપદોનો ઉપયોગ થયો હોય ત્યારે બંને ક્રિયાપદના વચ્ચે ટુ મૂકવામાં આવે છે. આઈ વુડ લાઇક ટુ વર્ક વિથ યુ. તેને મારી સાથે રમવું ગમશે. બે ક્રિયાપદ છે, એક ગમવું અને રમવું. તેને એટલે હી વુડ લાઇક. કઈ ક્રિયા થાય છે બીજી તો કે રમવાની, એટલે ટુ પ્લે. હી વુડ લાઇક ટુ પ્લે.
તારી સાથે એટલે વિથ યુ. હી વુડ લાઈક ટુ પ્લે વિથ યુ. જ્યારે વાક્યમાં બે ક્રિયાપદ હોય ત્યારે બે ક્રિયાપદના વચ્ચે ટુ મૂકવાનું હોય છે. હવે બીજો ક્વેશ્ચન એ થાય કે બે ક્રિયાપદ આપેલા હોય તો કેવી રીતે ખબર પડે કે કયું ક્રિયાપદ પહેલાં લેવાનું? તો ગુજરાતીમાં જે ક્રિયાપદ છેલ્લે આવેલું હોય એ તમે સેન્ટેન્સને ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરો ત્યારે છેલ્લું જે ક્રિયાપદ હોય તે ઇંગ્લિશમાં પહેલાં આવી જાય. અહીંયા છે ને સેન્ટેન્સ કે તેને મારી સાથે રમવું ગમશે. બે ક્રિયાપદ છે, રમવું અને ગમવું. લાસ્ટમાં કયું છે? ગમશે એટલે લાઈક પહેલાં આવે છે, લાઈક ટુ પ્લે. ઓકે, તો આ હતા વુડના બે યુઝ, એક રિક્વેસ્ટ માટે એન્ડ સેકન્ડ લાઇકિંગ માટે. હવે જોઈએ શુડ. શુડ એટલે જોઈએ. જ્યારે કોઈ સલાહ આપવાની હોય, સહમતિ બતાવવાની હોય કે સાધારણ આવશ્યકતા હોય ત્યારે શુડનો ઉપયોગ કરવામાં આવે છે. આ સલાહ કેવી હોય કે હળવી સલાહ પણ કહી શકીએ કે એડવાઇસ આપનારા આપણને એડવાઇસ આપી દે, કે આપણે કોઈને એડવાઇસ આપી દઈએ પણ એ એડવાઇસને ફોલો કરવી એટલે કે અનુસરવી એ સામેવાળાના હાથમાં હોય છે. એટલે આપણે હળવી સલાહ કે કોઈ સહમતિ બતાવવાની હોય કે કોઈ સાધારણ આવશ્યકતા હોય ત્યારે શુડનો ઉપયોગ થાય છે. હવે જોઈએ કીવર્ડ. પહેલાં સબ્જેક્ટ આવશે, પછી MA એટલે કે મોડલ ઓક્ઝિલરી. અહીંયા આપણે શીખીએ છીએ શુડ એટલે MAમાં આવશે શુડ ને પછી આવશે વર્બ. સબ્જેક્ટ, શુડ અને વર્બ. જો સેન્ટેન્સ નેગેટિવ હોય, નકાર હોય તો શુડ સાથે આવે છે નોટ. શુડ નોટને શોર્ટમાં બોલાય છે શુડન્ટ. બ્રિટિશ પ્રોનાઉન્સમાં બોલાશે શુડન્ટ. આપણે શુડન્ટ બોલીએ છીએ બટ બ્રિટિશમાં બોલાય છે શુડન્ટ. અને જો પ્રશ્નાર્થ હોય તો શુડ પહેલાં આવી જશે, પછી સબ્જેક્ટ આવશે અને પછી આવે છે વર્બ. સો નાઉ નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ સી ધ એક્ઝામ્પલ્સ. જ્યારે સેન્ટેન્સમાં સલાહ આપવામાં આવતી હોય એટલે કે સેન્ટેન્સમાં જોઈએ આવતું હોય ત્યારે શુડનો યુઝ કરવામાં આવે છે. આપણે વહેલા ઉઠવું જોઈએ. પહેલાં આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ શું છે તો કે આપણે. આપણે એટલે વી. પછી આવે છે શુડ. અને કઈ ક્રિયા થાય છે? ઉઠવાની. ઉઠવું એટલે ગેટ અપ. વી શુડ ગેટ અપ અર્લી. તારે મોડા ન ઉઠવું જોઈએ. એટલે આપણે કોઈને સલાહ આપીએ છીએ અને શું છે સેન્ટેન્સ તો કે નેગેટિવ. નેગેટિવ હોય તો શુડ સાથે આવે છે નોટ. યુ શુડન્ટ ગેટ અપ લેટ. તેણીને દૂધ પીવું જોઈએ. કોઈ ડૉક્ટર સલાહ આપે ને કે તમને આ ખાવું જોઈએ, આ પીવું જોઈએ તો શું આવે? શુડ. શી શુડ ડ્રિંક મિલ્ક. તેઓએ સમય વેડફવો ન જોઈએ. તેઓ એટલે દે. સેન્ટેન્સ નેગેટિવ છે એટલે ન જોઈએ છે એટલે શુડન્ટ. તે શુડન્ટ વેસ્ટ ટાઈમ. તેણીએ બધા પીરિયડ ભરવા જોઈએ. ભરવા એટલે અટેન્ડ. જ્યારે લેક્ચર ભરવાની ને એવી બધી વાત હોય ત્યારે અટેન્ડ આવે. વસ્તુ ભરવાની બધી વાત હોય તો ફિલઅપ આવે. અહીંયા લેક્ચર ભરવાની વાત છે એટલે અટેન્ડ. શી શુડ અટેન્ડ બધા પીરિયડ્સ, ઓલ પીરિયડ્સ. હવે જોઈએ કન્સન્ટ. સહમતિ બતાવવાની હોય ત્યારે પણ શુડનો યુઝ થાય છે. જ્યારે કન્સન્ટ બતાવવાનો હોય ત્યારે સેન્ટેન્સ મોસ્ટલી ઇન્ટ્રોગેટિવ હોય છે, પ્રશ્નાર્થવાળા હોય છે કે હું તને સાંજે ફોન કરું. હવે સામેવાળા સહમતિ બતાવશે તો આપણે કરીએ ને. ઓકે, શુડ આઈ કોલ યુ એટ ઇવનિંગ. હું ત્યાં જાઉં. શુડ આઈ ગો ધેર. હું રાહ જોઉં. શુડ આઈ વેઇટ. હું આ બુક ખરીદું. શુડ આઈ બાય ધીસ બુક. હું કાર ઝડપથી ચલાવું. શુડ આઈ ડ્રાઈવ કાર ફાસ્ટ. તો આ છે સહમતિ કોઈની લેવાની હોય ત્યારે પણ શુડ આવે છે અને ત્યારે શુડનો યુઝ એઝ અ ક્વેશ્ચન તરીકે થતો હોય છે. એટલા માટે શુડ પહેલાં આવી જાય છે. હવે જોઈએ જનરલ રિક્વાયરમેન્ટ માટે શુડનો યુઝ. જનરલ રિક્વાયરમેન્ટ એટલે કે સાધારણ આવશ્યકતા કે જે જરૂરી હોય તેના માટેની વાત છે. વિદ્યાર્થી નિયમિત હોવો જોઈએ તો એક સાધારણ આવશ્યકતા છે. સ્ટુડન્ટ સબ્જેક્ટ છે, પછી આવે છે શુડ, પછી આવે છે બી અથવા હેવ આવતું હોય છે. હવે એ સમજાવીશ કે ક્યારે બી આવશે અને ક્યારે હેવ આવશે. હોવું, થવું, બનવું, રહેવું એટલે બી, જે આપણે ડે 4માં કરાવવામાં આવેલું. જો તમે નવા કેન્ડિડેટ્સ છો, નવા વ્યુઅર છો તો પ્લીઝ તમે ડે 4 રિવાઇઝ કરી લેજો. હું ડિસ્ક્રિપ્શનમાં ડે 4ની લિંક પણ મેન્શન કરું છું.
અને જ્યારે પણ માલિકીની વસ્તુની વાત થતી હોય, પાસે આવતું હોય, ત્યારે હેવ કે હેઝનો યુઝ થતો હોય છે, જે તમને ડે 5માં કરાવવામાં આવેલું છે. સો ડે 4 અને ડે 5 બંને ડેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરું છું. જો એમાં તમને કોઈ ડાઉટ હોય આમાં તો તમે પ્લીઝ એ રિવાઇઝ કરી લેજો. હવે જોઈએ કે વિદ્યાર્થી નિયમિત હોવો જોઈએ. સ્ટુડન્ટ શુડ બી રેગ્યુલર. છોકરી ભણેલી હોવી જોઈએ. સબ્જેક્ટ શું છે? કોણ ભણેલું હોવું જોઈએ? ગર્લ. ગર્લ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ પછી આવે છે શુડ અને પછી આવે છે વર્બ. અહીંયા વર્બમાં છે બી, હોવું એટલે બી. ગર્લ શુડ બી કેવી હોવી જોઈએ? ભણેલી. ભણેલી એટલે એજ્યુકેટેડ. ગર્લ શુડ બી એજ્યુકેટેડ. છોકરો સ્માર્ટ હોવો જોઈએ. હોવું એટલે બી. બોય શુડ બી સ્માર્ટ. તમારી પાસે અસલ સર્ટિફિકેટ હોવા જોઈએ. અહીંયા શું છે? પાસે છે. પાસે એટલે આવશે હેવ. યુ શુડ હેવ કેવા સર્ટિફિકેટ? અસલ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ. તેણી પાસે પૂરતી માહિતી હોવી જોઈએ. કેવી માહિતી હોવી જોઈએ? પૂરતી માહિતી. અને સેન્ટેન્સમાં શું બતાવે છે? હેવ. પાસે છે એટલા માટે આપણે લઈએ છીએ સેન્ટેન્સમાં હેવ. શી શુડ હેવ ઇનફ ઇન્ફોર્મેશન. બી છે, હેવ છે, વર્બ છે, એ બધું શુડ પછી આવે છે જો સેન્ટેન્સ સિમ્પલ હોય તો. અને જો ક્વેશ્ચનવાળા હોય તો શુડ છે એ કરતાની પહેલાં આવી જશે. બાકી જે બધું છે એ એમ જ રહેશે. સો પ્લીઝ તમે બી અને હેવમાં કોઈ ડાઉટ હોય તો ડે 4 અને 5 રિવાઇઝ કરી લેજો. હવે આપણે જોઈશું મસ્ટ. જ્યારે કોઈ હળવી સલાહ કહેવું હોય અને સેન્ટેન્સમાં જોઈએ આવતું હોય તો આપણે શુડ શીખ્યા. પણ જ્યારે ભારે સલાહ હોય કે કમ્પલ્ઝન બતાવતું હોય, ફરજિયાતપણું આવતું હોય, ત્યારે સેન્ટેન્સમાં જોઈએ આવે છે કે જે કમ્પલસરી ફોલો કરવાનું જ છે. તો તેના માટે મસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ મસ્ટની સેન્ટેન્સ પેટર્ન. પહેલાં સબ્જેક્ટ આવશે, પછી મસ્ટ આવશે અને પછી આવશે વર્બ. શુડમાં શું આવતું કે તમારે ચાલવું જોઈએ. મસ્ટમાં તમારે ચાલવું જ જોઈએ. જોઈએ આવી ગયું. જો સેન્ટેન્સ નેગેટિવ હોય તો મસ્ટ નોટ આવી જાય છે અને શોર્ટમાં લખવું હોય તો મસન્ટ. તમારે ગુસ્સો ન જ કરવો જોઈએ. નેગેટિવ છે. યુ મસન્ટ બી એંગ્રી. હવે જોઈએ એક્ઝામ્પલ્સ. જ્યારે સ્ટ્રોંગ એડવાઇસ આપવામાં આવતી હોય, ભારે સલાહ, કમ્પલ્ઝન હોય, ત્યારે સેન્ટેન્સમાં જોઈએ આવે છે. આપણે વહેલા ઉઠવું જ જોઈએ. કીવર્ડ મોડલ ઓક્ઝિલરીમાં બધામાં મોસ્ટલી સેમ જ છે કે સબ્જેક્ટ, મોડલ ઓક્ઝિલરી અને વર્બ. મોડલ ઓક્ઝિલરી મીન્સ કે જેનો મોડલ ઓક્ઝિલરીનો યુઝ થતો હોય તે આપણે મૂકવાનું. અહીંયા છે મસ્ટ, સબ્જેક્ટ પછી આવશે મસ્ટ. આપણે વહેલા ઉઠવું જ જોઈએ. વી મસ્ટ. કઈ ક્રિયા થાય છે? ઉઠવાની. ઉઠવું એટલે ગેટઅપ. વી મસ્ટ ગેટઅપ અર્લી. તારે મોડા ન ઉઠવું જોઈએ. તારે મોડા ન જ ઉઠવું જોઈએ. યુ મસ્ટન્ટ ગેટ અપ લેટ. તેણીને દૂધ પીવું જ જોઈએ. શી મસ્ટ ડ્રિંક મિલ્ક. તેઓએ સમય વેડફવો ન જ જોઈએ. ધે મસ્ટન્ટ વેસ્ટ ટાઈમ. તેણીએ બધા પીરિયડ ભરવા જ જોઈએ. શી મસ્ટ અટેન્ડ ઓલ પીરિયડ્સ, ઓલ લેક્ચર્સ. હવે જો પોઝિટિવ હોય સબ્જેક્ટ, મસ્ટ, વર્બ આવે છે. નેગેટિવ હોય સબ્જેક્ટ, મસન્ટ અને વર્બ આવે છે. હવે મસ્ટનો આપણે બીજો યુઝ જોઈએ. અસાધારણ આવશ્યકતા. કમ્પલ્ઝનવાળું હોય કે આ વસ્તુ તો જોઈશે જ, બાકી નહીં ચાલે, તો ત્યારે સ્ટ્રોંગ રિક્વાયરમેન્ટ્સ હોય છે ત્યારે મસ્ટનો યુઝ થાય છે. વિદ્યાર્થી નિયમિત હોવો જ જોઈએ. શુડમાં શું હતું? હોવો જોઈએ. આમાં શું છે? હોવો જ જોઈએ. સ્ટુડન્ટ મસ્ટ બી રેગ્યુલર. હોવું એટલે બી. ડે 4 ભૂલ્યા વગર એકવાર રિવાઇઝ કરી લેજો. મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે. છોકરી ભણેલી હોવી જ જોઈએ. હોવું, થવું, બનવું એટલા માટે આવે છે બી. ગર્લ મસ્ટ બી એજ્યુકેટેડ. છોકરો સ્માર્ટ હોવો જ જોઈએ, બાકી નહીં ચાલે. બોય મસ્ટ બી સ્માર્ટ. તમારી પાસે અસલ સર્ટિફિકેટ હોવા જ જોઈએ. પાસે આવ્યું હેવેઝ. ડે 5 રિવાઇઝ કરી લેજો એકવાર. યુ મસ્ટ હેવ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ. તેણી પાસે પૂરતી માહિતી હોવી જ જોઈએ.
પાસે આવે એટલે હેવ કે હેઝ આવે છે, પાસ્ટ હોય તો હેડ આવે. શી મસ્ટ હેવ પૂરતી એટલે ઇનફ, માહિતી એટલે ઇન્ફોર્મેશન. તો આ છે મસ્ટના યુઝીસ. મસ્ટના બે ઉપયોગ છે, એક ભારે સલાહ માટે, કમ્પલ્ઝન માટે, ફરજિયાતપણા માટે, અને સેકન્ડ છે સ્ટ્રોંગ રિક્વાયરમેન્ટ્સ માટે કે અસાધારણ આવશ્યકતા માટે. તો આ હતા આજના મોડલ ઓક્ઝિલરીઝનો લેક્ચર, જેમાં તમને મોડલ ઓક્ઝિલરીઝનો ક્યારે યુઝ થાય છે બધી જ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. આજનો લેક્ચર થોડો લાંબો ગયો છે, રીઝન કે મોડલ ઓક્ઝિલરીઝ તમને એકદમ ઇઝી વેથી સમજાવવામાં આવ્યા છે, બિકોઝ કે આનો ડેઇલી રૂટીનમાં ખૂબ જ યુઝ થતા હોય છે આ સેન્ટેન્સીસનો. તો એક પણ ઇન્ફોર્મેશન તમને આપવાની ના રહી જાય એટલા માટે થોડો લાંબો લેક્ચર થયો છે. પ્લીઝ એને સ્કીપ કર્યા વગર જોજો. અગેઇન એકવાર રિવિઝન કરાવી દઉં કે આજે આપણે મોડલ ઓક્ઝિલરીઝ શીખ્યા છીએ. મોડલ ઓક્ઝિલરીઝ એટલે સહાયકારક ક્રિયાપદો. એનો કીવર્ડ બધામાં સેમ જ હોય છે, સબ્જેક્ટ, મોડલ ઓક્ઝિલરી અને વર્બ. મોડલ ઓક્ઝિલરીના અંદર આવશે કેન, મે, કુડ, વુડ, શુડ એન્ડ મસ્ટ. એટલા આપણે મોડલ ઓક્ઝિલરીઝ આપણે શીખ્યા છીએ કે જે જનરલી બધી જગ્યાએ યુઝ થતા હોય છે ડેઇલી રૂટીનમાં. So thank you for watching this video. If you have any doubt, then contact us and please subscribe this channel.